નમસ્કાર. એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડ્યા. મિત્રો, ગુજરાતીઓની છાતી અને દેશવાસીઓની છાતી ગજગજ ફૂલે તેવા સમાચાર જ્યારે આપણને મળે ત્યારે આનંદ તો થાય જ. અને આનંદની વાત એ છે કે યુનેસ્કોએ આપણી સંસ્કૃતિ, આપણી વિરાસતને ધ્યાનમાં લઈને, એટલે કે આપણી દિવાળી જે ઉત્સવ જે છે, પ્રાચીન પરંપરા છે દીપોત્સવ, દિવાળીની ઉજવણી પણ આપણે વર્ષોથી, સદીઓથી કરતા આવ્યા છીએ. ત્યારે એક ધરોહર તરીકેનું સ્થાન યુનેસ્કોએ આપેલું છે. હવે સવાલ એ થાય છે કે જ્યારે આ સ્થાન યુનેસ્કો દ્વારા પ્રતિભૂત થયું હોય, પ્રમાણિત થયું હોય, ત્યારે આપણી દિવાળીનું તેજ જે છે તેમાં કોઈ ફેરફાર થશે કે પછી આપણે જે રીતે પરંપરાગત રીતે ઉજવતા આવ્યા છીએ તે રીતે જ ઉજવીશું અને તેનાથી કેવો મોટો બદલાવ આવી શકે છે, આપણી ધરોહરને આપણે સાચવી શકીએ. પરંતુ આ યુનેસ્કોએ જ્યારે માન્યતા, પોતાનો સિક્કો, પોતાનું મહોર આપી દીધી હોય એક ધરોહર તરીકે, ત્યારે ચર્ચા એ કરવી છે કે આપણી દિવાળી આપણે જે પરંપરાગત રીતે ઉજવતા આવ્યા છીએ તેમાં કંઈક ખામી તો નથી ને? આપણે ભવિષ્યની પેઢીને, આવનારી પેઢીને પણ કંઈક નવું આપવાનું છે. મારી સાથે ચર્ચામાં જોડાયેલા છે શ્રી ડોક્ટર જ્યોતિનાથ મહારાજજી. તેમનું સ્વાગત કરું છું. સાથે સાથે હેરિટેજ વિષય પર ખૂબ સરસ રીતે સંશોધન કાર્ય કરી રહેલા પવન પંડ્યા મારી સાથે જોડાયેલા છે. તેમનું પણ હું સ્વાગત, માફ કરશો, પરમભાઈ પંડ્યા મારી સાથે જોડાયેલા છે, તેમનું પણ હું સ્વાગત કરું છું. જ્યોતિનાથજી, આપણી પ્રાચીન ધરોહરને યુનેસ્કોએ મહોર આપી દીધી છે, સિક્કો મારી દીધો છે, તો શું આ પહેલા આપણે દિવાળી નતા ઉજવતા? આપણે ત્યાં ખરેખર પરિસ્થિતિ એવી વિચિત્ર છે જી કે આપણે બધા થોડાક વિદેશીઓ જ્યારે કોઈ વસ્તુના વખાણ કરે ને ત્યારે આપણે એને ગણીએ છીએ. ખરેખર ખગોળીય ઘટનાઓની વાત કરું તો દરેક ખગોળીય ઘટનાની ગણતરી વેદ પુરાણમાં કે જ્યોતિષશાસ્ત્રમાં જેવી છે તેવી કોઈની પાસે નથી. પણ જ્યારે બી વિદેશથી એની વાત કરવામાં આવે ત્યારે આપણે કહે કે નાસાએ કીધું, આ યુનેસ્કોએ કીધું. ભારતીય પરંપરાની અંદર, સનાતન ધર્મની અંદર જે કંઈ ઉલ્લેખ છે દિવાળીનો કે તે વાત છે, એમાં કોઈ ફેર ના પડે યુનેસ્કોથી. કંઈક દિવાળી 4 ગણી ઉજવાય એવું ના હોય. જે ઉજવાય છે તે જ ઉજવવાની છે. વિશ્વની બહુલક વસ્તી ધરાવતી પ્રજામાં હિન્દુસ્તાનીઓનો નંબર છે, સનાતનીઓનો નંબર છે. એટલે ક્યાંક ને ક્યાંક યુનેસ્કોને ખબર છે કે આજે ને કાલે ગણવું જ પડશે, એના કરતાં ગણી લઈએ. આમ મજબૂરીથી ગણાયેલી છે. બાકી અત્યાર સુધી ઇન્ડિયા નામ એટલે જ આપ્યું છે કે આપણને ઇડિયટ ગણતા હતા. શોધ આપણી, સંસ્કૃતિ આપણી, સંપદા આપણી, શાસ્ત્ર આપણા, અને છતાં આપણને મૂર્ખ ગણતા હતા. હવે એમનામાં બુદ્ધિ આવશે. આ વાત તો આપણા ભારતીયોની એને માનસિકતા કેવી છે કે વિદેશીઓ જ્યારે તેના પર એક સિક્કો મારે ત્યારે એમ થાય કે ઓહો, હવે આપણે આ કરવું જોઈએ. જ્યોતિનાથજી, યોગનું પણ એવું જ કંઈક થયેલું છે. ખાલી યોગની વાત નથી, ઘણી બધી વસ્તુઓ છે, ખાલી યોગ નથી. આજે જગતની અંદર તમે જ્યારે પતંજલિ યોગની વાત કરતા હોય તો નાથ સંપ્રદાયના અધ્યક્ષા અને અમારા ભગવાન ગુરુ ગોરખનાથજીએ જે બધા યોગ બતાવ્યા છે, એટલા બધા યોગ તો કોઈએ નથી બતાવ્યા. મહત્વની વાત એ છે કે ક્યાંક ને ક્યાંક વિદેશમાંથી વખાણ થાય ત્યારે એની કિંમત થાય, બાકી થતી નથી. ગીતામાં પણ એવું થયું હતું, આમાં પણ એવું થાય છે. આજે જ્યારે આપણે જ સમજવાની જરૂર છે કે આપણો સંસ્કૃતિ વારસો એટલો બધો ઉજ્જવળ છે કે આપણે પાશ્ચાત્યની પાછળ પડ્યા વગર આપણી સંસ્કૃતિને સાચવીશું તો મને લાગે છે કે લોકો આપણી પાછળ દોડશે ને દિવસો ચાલી રહ્યા છે. જી પરમભાઈ, જ્યોતિનાથજીની વાત એકદમ સાચી છે અને આપણે સાંભળતા હતા, દર્શક મિત્રો પણ સાંભળી રહ્યા છે. આપ હેરિટેજ મોન્યુમેન્ટ સાથે સંશોધન કરતા તરીકે ખૂબ સરસ રીતે યુનેસ્કોની એક્ટિવિટીમાં પણ જોડાયેલા રહેતા હો છો. જ્યારે જ્યારે અહીં જે કાર્યક્રમ થતા હોય છે તેમાં પણ આપનું યોગદાન હોય છે.
આપણી રાણકી વાવ ને અહીં ખોદકામ કર્યું અને શોધી આપણી આર્કિયોલોજી ટીમે એ પછી જ્યારે યુનેસ્કોએ તેના પર જ્યારે સિક્કો માર્યો ત્યારે તેની રોનક બદલાઈ ગઈ કે ઓહો યુનેસ્કોએ આ કર્યું છે. અને પબ્લિક અથવા તો સરકારી આંકડા પ્રમાણે એમ કહીશ તો ત્યાં પ્રવાસીઓની સંખ્યા વધી. રાણકી વાવ તો એ પહેલા શોધાયેલી હતી ને કદાચ જે હતી તેનું ઉત્થાપન અથવા તો તેનું સંશોધન લગભગ 20, 25, 30, 40 વર્ષ પહેલા થઈ ચૂકેલું હતું. પરંતુ જ્યારે આ માન્યતા મળી કે યુનેસ્કોએ આપી એટલે પબ્લિક ત્યાં રોજ જવા માંડી છે. એ જ રીતે આપણો ચાંપાનેરનો કિલ્લો, એ જ રીતે ધોળાવીરા. સવાલ એ થાય છે કે આ દિવાળી ની આપણને આનંદ થાય કે દેશ ની બહાર પણ દુનિયામાં પણ આપણા ઉત્સવો ઉજવાઈ રહ્યા છે, ત્યારે દુનિયાને પણ ખબર પડે કે આપણી આ ધરોહર છે, તેમાં ના નથી. કેટલો ફેર પડશે મને આપને પણ પૂછવાની આ જ ઈચ્છા થાય છે. જી અજયભાઈ, અને પહેલા તો સ્વામીજીનો પણ આભાર કે આપણે જે વાત કરી તે બિલકુલ યોગ્ય છે કે આપણે એક આંધળું અનુકરણ કરીએ છીએ કે પશ્ચિમમાંથી કોઈ વાત ઉડતી ઉડતી આવે, આયુર્વેદ સારું છે, યોગ સારા છે, કે તહેવાર સારા છે, કે આ વગેરે આપણી જ વાતો આપણને જયારે બહારથી સાંભળવા મળે છે તો આપણે એને વધારે માનીએ છીએ. એક દુર્ભાગ્ય છે. પણ એક વસ્તુ એ પણ ખરી કે આપણે જે વાત કરી જીગરભાઈ કે આ બધી જે જગ્યાઓ છે, રાણીની વાવ છે અથવા ચાંપાનેર છે, ધોળાવીરા છે, તો આ બધી જગ્યાએ પ્રવાસન વધ્યું છે કારણ કે લોકોને જે જાગૃતતા કહેવાય, જે અંગ્રેજીમાં શબ્દ છે અવેરનેસ, તે આવી છે. યુનેસ્કો કારણ કે આટલા બધા દેશોમાં જોડાયેલું છે, 195 દેશોમાં એના જે સભ્ય દેશો છે, એટલે આટલા દેશોને ત્યાં એક જે એસેમ્બલી એમની જે છે તો ત્યાં એમની પરમનન્ટ બેઠક છે, એટલે જે યુનાઇટેડ નેશન્સમાં માન્ય થાય એટલે સ્વાભાવિક છે કે તે એને દરેક દેશોને તે નોટિફિકેશન જાય. અને આપણો જે દિવાળી તહેવાર, જે આપણી સંસ્કૃતિમાં જે સૌથી મોટો તહેવાર છે, તે તો મતલબ એક હું આશ્ચર્યચકિત કાલે મેં આ સમાચાર જોયા તે વાતનું છે કે આટલું મોડું શા માટે મળ્યું. આ જે યુનેસ્કોનો જે અમૂર્ત વારસો જે છે તે 2003 થી આ રીતે એક ટેગ આપે છે, અને જે યુનેસ્કોની જે બિલ્ટ હેરિટેજ છે, જે આપણે કિલ્લાઓ કે દરવાજા વગેરેની વાત કરી, તે 1972 થી આપે છે. પણ દિવાળીને છેક 22 વર્ષે કેમ નંબર આપ્યો, એ સ્વામીજીએ કીધું કે હવે લોકોએ આ વાત સ્વીકારવી જ પડે છે પરદેશમાં કે આપણે જે હિન્દુઓ જે રીતે તહેવાર ઉજવી રહ્યા છે તે હવે જો તેને દબાવી રાખીશું તો તે યોગ્ય નથી. મેં તો હમણાં આપણે જે યુનેસ્કોની વેબસાઇટ ઉપર આ દિવાળીનું જે નોટિફિકેશન આવ્યું એ મેં વિડીયો જોયો. આપણી જે સંગીત નાટક એકેડમી છે તેમણે સબમિટ કર્યો છે વિડીયો, અને આપણી જે સંસ્કૃતિ મંત્રાલય ભારત સરકાર દ્વારા લગભગ 10 મિનિટનો વિડીયો છે. અને વિડીયોમાં બહુ સરસ બતાવ્યું છે કે ઉત્તર ભારતથી દક્ષિણ ભારત સુધી, પૂર્વથી લઈને પશ્ચિમ સુધી દરેક જગ્યાએ આ તહેવાર ઉજવાય છે, અને તેની માન્યતા અલગ અલગ છે. આપણે ગુજરાતમાં તો આપણે 5 દિવસનો લાંબો તહેવાર ઉજવીએ છીએ, અને આપણે અહીંયા વેપારીઓ વધારે છે એટલે ચોપડા પૂજન વગેરે કરીએ છીએ, એટલે એનું મહાત્મ્ય અલગ છે. પરંતુ દક્ષિણ ભારતમાં આપણે જઈએ તો ત્યાં દિવાળી અલગ રીતે ઉજવાય છે, અને ઉત્તર ભારતમાં તો આપણે ભગવાન રામ, મુખ્ય દિવાળીનો ઉદ્દેશ એ જ હતો કે ભગવાન રામ વનવાસ પતાવીને જ્યારે પરત ફર્યા હતા અયોધ્યા નગરીમાં, તો તેનું જે રીતે આપણે શહેરને શણગાર્યું હતું, અયોધ્યા શહેરને, તો આપણે એ વાત માનીએ છીએ અને આપણે ઉજવીએ છીએ દીપોત્સવ. અને મને એક બીજી વાત એ ગમી કે આને આપણે દીપાવલી તહેવાર નામ આપ્યું છે. જે ઓફિશિયલ જે નામ આપ્યું છે એ બીજું કઈ દિવાળી અથવા દિવાળી નથી આપ્યું, પણ દીપાવલી, જે આપણે સંસ્કૃત ભાષામાં તો દીપાવલી કહેવાય છે, એટલે એ બહુ સરસ વાત છે. હવે યુનેસ્કોના ટેગથી ફરક એ પડશે કે લોકો વધારે આને જાણશે જે દેશોમાં પ્રખ્યાત નથી, જેમ કે આફ્રિકાના એવા ઘણા દેશો છે. યુરોપની આપણે વાત કરીએ તો ફ્રાન્સ, જર્મની, ઇટલી, સ્પેન અથવા યુકે, એટલું આપણે આયર્લેન્ડ છે એટલામાં પતી જાય છે. પણ એ સિવાયના જે બીજા 42-45 દેશો રહી ગયા, એ લોકોને વધારે આ તહેવાર વિશે ખબર પડશે કે આ ભારતીયો આ તહેવાર શા માટે ઉજવે છે. અને અમેરિકામાં ન્યૂ જર્સી જે રાજ્ય છે ત્યાં તો હવે જાહેર રજા દિવાળીની પણ આપવામાં આવી છે. અને સ્વસ્તિક શું છે, કારણ કે આપણા માટે સ્વસ્તિક જે છે આપણે સાથીઓ, એ ખૂબ જ આપણે ધાર્મિક એ સિમ્બોલ છે. જૈન ધર્મમાં પણ સ્વસ્તિકનો બહોળો ઉપયોગ થાય છે. પરંતુ એક વાત આપને કદાચ ખ્યાલ હશે, હિટલરે જે જ્યારે અંધાધૂંધી કરી હતી આજથી 75-80 વર્ષ પહેલા, ત્યારે એણે પણ સ્વસ્તિક, પણ ઊંધો સ્વસ્તિક, આપણો જે રીતે સ્વસ્તિક આપણે ડાબી બાજુથી કરીએ, જમણી બાજુથી. એટલે લોકોના મનમાં એક શંકા પણ છે કે આ સાથીઓ કેમ, એટલે
દરેકને ખબર નથી હોતી કે આ સ્વસ્તિકનો અર્થ શું છે, આપણા માટે કેટલું અગત્યનું છે. એટલે ત્યાં ન્યૂ જર્સીમાં મને ખ્યાલ છે ગયા વર્ષે એક નોટિફિકેશન આપી ત્યાંની પોલીસે અને સરકારે કે આ સ્વસ્તિક જો તમે કોઈ ઘરની બહાર જુઓ તો એને તમે પેલું હિટલરના વિચારસરણી સાથે સરખાવવાની ભૂલ ના કરતા, પણ આ એક હિન્દુ સંસ્કૃતિનું અગત્યનું એક સિમ્બોલ છે. એટલે ધીમે ધીમે આની જે જાગૃતતા છે જે પશ્ચિમી દેશોમાં વધી રહી. દિવાળી લગભગ દરેકને ખબર હશે જ કે ભાઈ આ રીતનો તહેવાર છે, કારણ કે જ્યાંના લગભગ 125 કરોડ લોકો આ તહેવાર ઉજવતા હોય આખી દુનિયામાં. તો કોઈ આ વાતથી અજાણ હોય એવું તો બને જ નહીં. પણ ખરેખર આની જે મૂલ્ય છે ધાર્મિક, સામાજિક અને બીજી કેટલી એની સાથે જે જોડાયેલી જે વાતો છે, એક છે આર્થિક મૂલ્ય. આપણે દિવાળીમાં જે ખરીદી કરીએ છીએ, જે લક્ષ્મી રૂપે આપણે જે વ્યવહાર કરીએ છીએ, એ બધું એટલે બધા આસ્પેક્ટ આમાં વણાઈ ગયેલા છે. એટલે અગત્યતા આની એક વાતનો આનંદ છે કે યુનેસ્કોના ટેગથી એની અગત્યતા હવે થોડી ઘણી જે છે હતી, એ તો એમાં તો ના નથી જ, પણ એની વધશે. આમાં વાત એવી છે કે સૂર્ય પ્રકાશ આપે છે, એટલે એ તો એક વાત છે જે તો સ્વીકાર્ય છે, પરંતુ જેને નથી ખબર પડતી તેમને આ ખબર પડશે કે હા ભાઈ આટલું બધું અગત્યનું આ કામ છે અને આ શા માટે ઉજવાય છે. જી જ્યોતિનાથજી, જ્યારે આપણે દીપાવલી પર્વની વાત કરતા હોઈએ, દિવાળીની વાત કરતા હોઈએ, ત્યારે એક સમય એવો હતો, આપણે સામાજિક થોડીક વાત એટલા માટે વળવી છે કારણ કે એક સમય એવો હતો કે દીપાવલી એટલે કે દિવાળીનું પર્વ જે છે તે કદાચ આખું પરિવાર 30-40 માણસ ભેગા થઈને ઉજવતું. એક સમય હતો, આપણે સૌએ જોયેલું છે, વાંચેલું છે. પરંતુ અત્યારે હાલ હું મારા ઘરે ઉજવી રહ્યો છું, પરમભાઈ તેમના ઘરે ઉજવી રહ્યા છે, પરમભાઈના બીજા કોઈ મિત્ર હશે તો તે એમની રીતે ઉજવી રહ્યા છે, મા બાપ કદાચ માતા પિતા એમની રીતે ક્યાંક બીજા શહેરમાં ઉજવી રહ્યા છે. આ જે ખાઈ વધવા માંડી છે, તેનાથી આવનારી પેઢી અથવા તો અત્યારે જે પેઢી છે, જેન ઝેડ કહીશું, તેને ખબર જ નથી કે દિવાળી કઈ રીતે ઉજવાય. એ લોકો એમ સમજે છે કે નવા કપડા લીધા અને ફટાકડા ફોડી દીધા એટલે દિવાળી ઉજવી લીધી. આ સામાજિક એક બંધન જે હતું તે તૂટતું જાય છે. ના જીગર, આમાં એવું નથી. હવે અમે લોકો ઘણી મહેનત કરી અને ધીરે ધીરે રિવોલ્યુશન આવ્યું છે કે દિવાળીના તહેવારમાં લોકો પોતાના ગામમાં જઈને પોતાના કુટુંબ કબીલાને વડીલો સાથે દિવાળી ઉજવતા થયા છે. છેલ્લા 3 વર્ષથી આ રિવોલ્યુશન અમલમાં આવી ગયું છે. મહેનત થઈ છે બધાની. બધા જ સંતોએ પોતાની રીતે ને બધા જ જ્ઞાન ને મોટિવેશનલ સ્પીકરો બધા જ પોતાની રીતે મહેનત કરી ને આ અભિયાન પાછું રંગ લાગ્યું છે. તહેવાર છે. આપણે ત્યાં તકલીફ કેવી છે કે લોંગેસ્ટ ફેસ્ટિવલ ઓફ ધ વર્લ્ડ ગિનિસ બુકમાં નવરાત્ર લખાયું. ત્યાર પહેલા નવરાત્ર થતા જ નહોતા. તકલીફ આ છે ને આપણી પરંપરાઓ. જે દેશમાં આપણી સૌથી મોટી તકલીફ શું છે, જે દેશની માતૃભાષા હણાય છે ને તે દેશની સંસ્કૃતિ પર હાનિ પહોંચે છે, અને તે દેશની સંસ્કૃતિનું પતન થાય તો સમજી લેવું કે દેશનું પતન થાય. આપણે બધા અંગ્રેજ બનવાની કોશિશ કરીએ છીએ. આપણે બધા ગુજરાતી માતૃભાષા હોય ને હિન્દી બોલવાની કોશિશ કરીએ છીએ. ગુજરાતી બોલતા શરમ આવતી હોય છે. આવા કારણોથી ક્યાંક જ તકલીફ ઊભી થતી હોય છે. જીગર, હું ફ્લુઅન્ટ ઇંગ્લિશ બોલી શકું છું. ગુજરાતી, હિન્દી, મરાઠી, ઇંગ્લિશ 4 ભાષામાં ડિબેટ્સ કરું છું, તું જાણે છે. તો અમે કોઈ દિવસ પણ ગુજરાતી વાત કરતા હોય ત્યારે ઇંગ્લિશ વચ્ચે નહીં લાવવાનું, હિન્દી વચ્ચે નહીં લાવવાનું, મરાઠી વચ્ચે નહીં લાવવાનું. તો આ શીખવું પડશે. નહીં તો પછી એવું થશે, દેશ ગયા પરદેશ ગયા, શીખ્યા આવડ વાણી, વોટર કરતા જીવડો ખાટલા નીચે પાણી. આમાં આપણે અટવાયા છે. આ બહુ મોટી ખોટ આ છે. એકતાની વાત કરો તો હવે સંયુક્ત કુટુંબની ભાવના થોડુંક કોરોનાએ શીખવાડી દીધું છે. સુધર્યા છે લોકો અને વધતી ગઈ છે. કદાચ 2 ભાઈઓ વચ્ચે ખાઈ હોય તો બે ભાઈના દીકરાઓ એક થઈ ગયા છે. આવા ઘણા પ્રસંગો અમને જોયા છે. મેં સુધારો આવ્યો છે. ફરી રિવોલ્યુશન આવે. હંમેશા જ્યારે બી કટુતા વધતી હોય ને સમાજની અંદર, ત્યારે ઓટોમેટિક ક્યાંક ને ક્યાંક મીઠાશ આવે. કડવો લીમડો લાગે એટલા માટે કે એની અંદર 100% સુગર છે.
એટલે વધારે પડતું સુગર તમે સેકરીને ડાયરેક્ટ જીભ પર મૂકો ને તો કડવું જ લાગે, મીઠું ના લાગે. એ ઘોળ્યા પછી મીઠું લાગે, એટલે આ ઘોડે એવું છે હવે. જી પરમભાઈ, આપે વાત કરી કે થોડુંક મહત્વ અલગ રીતે જાગૃતતા આવશે. કેવા પ્રકારની જાગૃતતા આવી શકે છે? કારણ કે યુનેસ્કો દર વર્ષે અલગ અલગ જગ્યાએ તેના કાર્યક્રમોનું આયોજન કરતું હોય છે, ખાસ કરીને હેરિટેજ સાઇટ ઉપર. પરંતુ જ્યારે આ સદીઓની પરંપરા જે છે તેનો સંદેશો આપવાનો આવે ત્યારે કઈ રીતે આયોજન થઈ શકે છે, અથવા તો શું કરવું જોઈએ? તો મને યાદ છે જયારે હમણાં 2 વર્ષ પહેલા નવરાત્રી ને પણ આ જ ટેગ આપ્યો હતો, 2023માં જ આપ્યો કે નવરાત્રીને એક વૈશ્વિક વારસો, તેને નૃત્ય કેટેગરીમાં આપણે આ દિવાળી છે તહેવારની કેટેગરીમાં આપ્યો છે. સ્વામીજી એવું કીધું કે વર્લ્ડનો લોંગેસ્ટ છે 9 દિવસ ચાલે છે, ક્યારેક 10 દિવસ. તો પહેલા થતું નહોતું એવું તો હતું જ નહીં. આ તો સદીઓથી આપણે ઉત્સવ મનાવીએ છીએ આપણે દેશમાં નવરાત્રીને, પણ એ તો ક્યારેક એમણે જે તે સમયે સ્વીકાર્યું. જેવું પેલી વાત છે કે પેલું ન્યૂટને ગુરુત્વાકર્ષણ સિદ્ધાંત આપ્યો, એની પહેલા જાણે ગુરુત્વાકર્ષણ હતું જ નહીં. પણ એટલે એવી વાત છે. પણ એના પછી થયું એવું કે લોકોને ખબર પડવા લાગી કે આ વસ્તુ ખરેખર છે શું, આવું શા માટે થાય છે, કે ગુરુત્વાકર્ષણના લીધે થાય છે, આનું બળ શું છે. એટલે લોકોને એ સામાન્ય જાણકારી મળવા લાગી. સેમ કામ આ રીતે દિવાળીમાં થશે. મને ખ્યાલ છે કે નવરાત્રી એટલે એક રીતે જોવા જઈએ તો ખાલી લગભગ ગુજરાતીઓ વધારે તેને, એટલે ગરબા તરીકે વાત કરું છું, કે ગરબાને વધારે ઉજવતા હોય છે. બાકી નવરાત્રી દેશમાં દરેક લોકો પોતાની રીતે માતાજીની આસ્થા રાખીને ભક્તિ કરતા જ હોય છે. પણ ગરબા આપણે ગુજરાતીઓની ઓળખ છે. અને અત્યાર સુધી એવું જ હતું કે ભાઈ ગરબા એટલે ગુજરાત. બહુ તો તમને મુંબઈમાં જોવા મળે. પણ હવે આયોજનો આપણે દેશમાં દરેક જગ્યાએ, દક્ષિણ ભારતમાં પણ ગરબાના આયોજનો, ભલે ત્યાં લોકો નથી આવડતા, પણ કોઈ સીડી મૂકીને 2-3 કલાકની પેલી લાંબી ઓડિયો ક્લિપ ચાલતી એવું મૂકીને લોકો એમને જેમ ફાવે તેમ કરતા હોય છે, ચણિયાચોળી પહેરીને. ઉત્તર ભારતમાં પણ એવું થાય છે. અને પરદેશમાં તો લગભગ જુલાઈ મહિનાથી આપણા બધા કલાકારો ત્યાં જતા રહે છે. જુલાઈ ઓગસ્ટમાં તમે જુઓ તો ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ તરફ હોય છે, પછી સપ્ટેમ્બરમાં અમેરિકા કેનેડા હોય છે, ઓક્ટોબરમાં યુકે અને યુરોપમાં હોય છે, પાછા અહીંયા નવરાત્રી દરમિયાન અહીંયા આવે, નવરાત્રી પછી પાછા ત્યાં જતા રહે. એટલે આટલું બધું જો કોઈ કલાકારો, આપણા લગભગ દરેક ગુજરાતી કલાકારો ત્યાં જે સિંગર્સ છે તેઓ ગરબા ગાવા જાય છે. અને ત્યાં ટિકિટ ક્યારેક તો નથી મળતી, અને ખૂબ મોંઘી ટિકિટ હોય છે. આમાં ઘણા કલાકારો તો એવા છે કે જે ખૂબ મોંઘી ટિકિટ હોય છે છતાં પણ નથી મળતી. પણ તેઓ જાય છે. તો આ એક ઉત્સુકતા લોકોને વધી છે કે હવે યુનેસ્કોએ, કારણ કે આપણને ખબર છે દિવાળી શું છે, આપણને ખબર નવરાત્રી ગરબા શું છે, પણ જેને નથી ખબર ને જેઓ માત્ર યુનેસ્કોને માને છે, તો તેમના માટે એક ઓથેન્ટિસિટી છે કે ભાઈ ના, યુનેસ્કોએ કીધું છે એટલે આમાં કંઈક આમાં પુરાવા હશે કે આ માન્ય છે, તો કરવા જેવું છે. હવે આનાથી ફરક શું પડશે જે પોઝિટિવ રીતે? તો જાગૃતતા 100% વધશે. અને અમેરિકામાં અમુક રાજ્યોમાં અને આપણે કેનેડામાં પણ અમુક સ્થળે દિવાળીની હવે જાહેર રજા મળતી થઈ છે છેલ્લા બે દિવાળીઓથી. એટલે 2024ની દિવાળી ને હમણાં 25ની ગઈ ત્યારથી. અત્યાર સુધી દિવાળીની જાહેર રજા ત્યાં હતી નહીં. આપણે જેવી અહીંયા દરેક તહેવારની જાહેર રજા, આપણે સરકારી રજા હોય છે, એવી ત્યાં હતી નહીં. ત્યાં જે નાતાલનો તહેવાર આવે એટલે એ દરમિયાનમાં 10-12 દિવસોની રજા મળે. હવે આનાથી તકલીફ શું થતી હતી કે આપણો જે ભારતીય સમાજ જે ત્યાં પરદેશમાં જઈને વસ્યો છે, તેઓ દિવાળી જેવો સૌથી મોટો તહેવાર પરિવાર સાથે કેવી રીતે, અને આપણે હમણાં જે વાત કરી કે સંયુક્ત પરિવાર, ને દિવાળી એક એવો તહેવાર છે કે લોકો મિત્રો પરિવારની સાથે હંમેશા મનાવવા માટે ઉત્સુક હોય. એટલે દિવાળીની એક રજા, હવે રજા મળવી એટલે અહીંયા એક નવો ટ્રેન્ડ એ પણ આવ્યો છે છેલ્લા થોડાક સમયથી, લગભગ આ કોવિડ ગયા પછી, કે લોકો એ 4-5 દિવસમાં જે ખાસ નોકરિયાત વર્ગ છે, જે પતિ પત્ની બંને જો કામ કરતા હોય, નોકરી કરતા હોય, તો લોકો બહાર ફરવા જતા રહે છે. ગુજરાત બહાર જતા રહે, અથવા જો કોઈ સંપત્તિવાન હોય તો તેઓ ભારત બહાર પેકેજ લઈને જતા રહેતા હોય છે. પણ ઘણા બધા લોકો એવા છે કે હવે તમે મંદિરો જુઓ, ધાર્મિક સ્થળો, ગૌશાળાઓ છે, તો ત્યાં પરિવારના પરિવારો ત્યાં જતા હોય છે, જે એક બહુ સારી બાબત છે કે દાદા દાદી એમના પૌત્રો સાથે ફરતા હોય છે. અને મંદિરોમાં જે ભીડ જામતી હોય છે, તો એ એક આ પોઝિટિવ વાત છે કે આ તહેવારને એટલી જ તહેવારના નામે લોકોમાં એક એકતા જે હંમેશા હતી જ, પણ એક વધારે રીતે એક જે લાગણી જન્મે છે તે થાય છે. અને લોકોને સ્વાભાવિક વાત છે નવા કપડાં પહેરવા, કે મીઠાઈ ખાવી, કે બહાર ફરવું,
આતશબાજી જોવી વગેરે ગમતી જ હોય, પણ જે એક ભાવના છે ખરેખર આપણા જે ઋષિઓની જે પરંપરા કે તહેવારો આપણે કેમ ઉજવવા જોઈએ અને એકતા બની રહે, જે પોઝિટિવિટી જે આવે તે તો છે જ, પણ આ આપણે વસુદેવ કુટુંબકમની ભાવનાથી દુનિયાને કેવી રીતે આ તહેવાર બતાવી શકીએ કે આ દીવો જે છે, જે આપણે અસતોમાં સદગમય આપણે જે કહીએ છીએ, તો આપણને મૃત્યુમાં અમૃતમ ગમય, તો આપણને અમૃત તરફ લઈ જાય છે. તો આ જે ક્યાંક જે નેગેટિવિટી છે તેને માત્ર દીવડો જે છે, પ્રકાશ છે, જે રોશનીથી જે દૂર થાય છે, તો આ એક બાબત છે. જ્યોતિનાથજી, આ અત્યારે હાલ વાત નો જ્યારે ઉલ્લેખ થયો ત્યારે એ પ્રશ્ન આપ સુધી પહોંચવાની ઈચ્છા એટલા માટે થાય કારણ કે ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મમાં દીપાવલી નું પર્વ અલગ અલગ રીતે આપણી સમક્ષ ઋષિમુનિઓએ મૂકેલું છે. રામાયણ કાળથી આપણે વાત લઈએ તો અત્યાર સુધી અલગ અલગ રીતે અલગ અલગ શાસ્ત્રોમાં પણ તેનો ઉલ્લેખ ચોક્કસ રીતે થયેલો છે. તો આ દિવાળી નું મૂળ સ્વરૂપ જે છે તે ધાર્મિક રીતે ખરેખર સમજવું હોય તો કેવા પ્રકારનું છે? તો પહેલા તો ધાર્મિક રીતે આપણા ધર્મમાં કોઈ પણ વસ્તુ ગોઠવાયેલી છે તેની પાછળ વૈજ્ઞાનિક કારણો છે. જી. હવે લોકો એવું કહે છે કે વૈજ્ઞાનિક હવે લોકોને બુદ્ધિ આવે કે ના આવે એ જુદી વાત છે, પણ હું તમને કહું બહુ ક્લિયર સ્ટોરી કે આપણે ત્યાં આગળ તમે જુઓ તો ચોમાસામાં જે બધી હોય ઘરમાં ફૂગ આ બધું થઈ ગયું હોય, વાતાવરણમાં મચ્છર વધી ગયા હોય, આવું બધું જે કારણો હોય. દિવાળીનું આપણે એમ કહીએ કે દ્વાપરમાં ઉલ્લેખ થયો, દ્વાપરથી થાય છે, દ્વાપર પહેલાથી દિવાળી થાય છે, કારણ કે ક્યાંક વેદમાં દીપાવલી લખેલું છે. કારણ કે અંધકારમાંથી પ્રકાશમાં જતો આ તહેવાર, હા એને જોર મળ્યું રામાયણથી, રામાયણ છે ને જોર મળ્યું, અને તે જોર મળ્યું એટલે બેઝિકલી મૂળ અંધકારમાંથી પ્રકાશમાં લઈ જતો આ પર્વ મૂળભૂત આરોગ્યની દ્રષ્ટિએ વિચારો તો તમારું રોગમય આરોગ્ય થઈ ગયું હોય, શરીરમાં બધી હોય, વાતાવરણમાં બધી હોય, ત્યારે ઘર સાફ સૂફ કરીને તેને સ્વચ્છ કરીને નવા કપડાની પરિભાષામાં આવે તો નવા વાતાવરણ, રંગોળી, આ તે ભગવાન આવે છે. દિવાળીની જો વાત કરતા હોય તો લક્ષ્મીજીની કઈથી પૂજા આવે, ધનતેરસ કઈથી આવી, કાળી ચૌદસ કઈથી આવી, વાઘ બારસ કઈથી આવી. તો આ બધું જે ગણતરી છે તે વેદની ગણતરી છે. પછી દ્વાપરમાં રામજી આવ્યા એટલે એને વધારે તેજ મળ્યું. એટલે મૂળભૂત આ પ્રણાલી છે ને ગુજરાતીઓનું તો 9 વર્ષ ચાલુ થાય ભાઈ, એટલે સ્વચ્છતાથી લઈને તમારા ઘરની બધી બદીઓ દૂર થાય વર્ષમાં એક વખત, સ્વચ્છતા રહે, અને સ્વચ્છતાના સંદેશ આપ્યા પછી વૈજ્ઞાનિક ઢબે તમે સ્વસ્થ અને મસ્ત રહીને જીવો. આખું વર્ષ પછી મસ્તીથી જાય. દીપ સળગે એટલે નેગેટિવિટી જતી રહે બધાના ઘરમાંથી અને પોઝિટિવિટીનો સંચાર થાય. એક દિવસ નથી સળગતો, દીપાવલી કહીએ એક દિવસ નથી સળગતો. એકાદશીથી શરૂ થયેલી દીપમાલા લાભ પાચમ સુધી થાય ને ઘણા ઘરોમાં અને મંદિરોમાં તો એકાદશી સુધી થાય. એટલે 15 દિવસ સતત દીપમાલા થાય, વાતાવરણની અંદર શુદ્ધિ આવે, લોક કલ્યાણની ભાવના સાથે જોડાયેલી આ વાત લોકો સુધી હવે પહોંચશે. ને અમે તો કરીએ જ છે પ્રયત્ન, પણ આ વસ્તુ સત્ય છે. ખાલી રામ 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 કરીએ છીએ, રામનો વિરોધી નથી, ક્ષમા કરજો, પણ એની આગળ શું છે શાસ્ત્ર કોઈ વાંચવું નથી, સમજવું નથી અને લઈને મંડી પડવું છે. આ તકલીફ ક્યાં છે? પરમભાઈ, આખી વાત જ્યારે આપણે ફરી દીપાવલી તરફ આવીએ ત્યારે આપે એમ કહ્યું કે અલગ અલગ જગ્યાએથી પ્રવાસન વધશે, આ વધશે, લોકો જાણતા થશે, આનાથી સીધો આર્થિક રીતે ફાયદો થાય તેવી શક્યતાઓ આપને દેખાઈ રહી છે દિવાળી સમયે? ખાસ આમ તો થતો જ હોય છે, કારણ કે દિવાળી વખતે સરકારી આંકડા જે આવતા હોય છે તેમાં જબરજસ્ત ઉછાળો આવતો હોય છે, ખરીદીનો માહોલ હોય છે એટલે આવતો હોય છે, પરંતુ તેનાથી પણ ખૂબ મોટો ઉછાળો આવશે ખરો?
આમ તો તમે જે વાત કરી તે ખૂબ સાચી છે કે આપણે દર વખતે નોકરિયાત વર્ગ હોય દિવાળીનું બોનસ આવવાનું હોય, પછી જે લોકો તે કોઈ ખરીદી, એટલે ઇકોનોમીની દ્રષ્ટિએ આ સૌથી અગત્યનો તહેવાર છે. અને હું હમણાં સવારે જ વાંચતો હતો કે આપણને દિવાળી નોમિનેશન મળ્યું, પણ એ કઈ એમને મળ્યું કે એવું તો નથી. એના પાછળ કંઈક ટેકનિકલ કારણો છે કે આ તહેવાર શું છે. એટલે હું યુનેસ્કોનું જે ફોર્મ છે એ એની વેબસાઇટ ઉપર જ છે, તો હું વાંચતો હતો કે આપણને કયા જે ટેકનિકલ જે વિગતો છે કે આ લોકો એમની જે સવાલ જવાબ હોય એમાં એ દરેક દેશને લોકો પૂછે કે તમારે આ કરવું છે, તો એમાં જે ક્રાઇટેરિયાના અંતર્ગત આપણને મળ્યું છે, તો તેમાં યુનેસ્કોનું અત્યારે કદાચ તમે સાંભળ્યું હશે કે એસડીજી એક વસ્તુ છે, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ. અત્યારે તમે ક્યાંય પણ કોઈ મોટી કંપનીનું જુઓ અથવા કોઈ સરકારી વસ્તુમાં તેઓ એક શબ્દ વાપરે છે, સસ્ટેનેબલ છે. અમે સસ્ટેનેબલ લાઇફસ્ટાઇલ છે, અથવા કોઈ રિયલ એસ્ટેટ એજન્ટ સસ્ટેનેબલ હાઉસિંગ છે, અથવા આ એક શબ્દ છે. આ પણ ખરેખર આપણો જ શબ્દ છે. જેમ કે એક સીધી વાત કરું તો આપણા ઘરમાં આપણે કોઈ કપડું પહેર્યું હોય, કોઈ જબ્બો છે અથવા જર્સી કે પેન્ટ પહેર્યું હોય, તો આપણે જે કઈ વર્ષ, 1.5-2 વર્ષ કે જે કઈ બી ચાલ્યું હોય આપણે પહેર્યું. હવે એ પછી આપણે એને કઈ ફેંકી દેતા નથી. આ કંઈક સારી હાલતમાં હોય તો આપણે કોઈકને આપી દઈએ કે જે જરૂરિયાત વર્ગનો હોય તો તેને આપણે આપી દઈએ છીએ. તો એક વસ્તુ થાય. અથવા તો પછી જો એ સાવ ઘસી જાય તો આપણે તેને પોતું બનાવી દઈએ છીએ, અને ગાભા તરીકે પછી એ સાવ પોતું બી ખરાબ થાય તો ગાભા તરીકે કંઈક લૂછવા માટે આપણે વાપરીએ અને ઘણા વર્ષો સુધી ચલાવીએ. થોડીક સારી ક્વોલિટીનું હોય તો આપણે નાની નાની થેલીઓ, મને તો હજી યાદ છે એવી મારા ઘરે ઘણી થેલીઓ, એટલે આપણે લગભગ દરેક ઘરે એવી થેલીઓ બનાવી દઈએ કે કંઈક ને કંઈક. તો આપણે એકની એક વસ્તુનું જે રીયુઝ કેવી રીતે કરવું સસ્ટેનેબલ વેમાં, કે જે સારી રીતે, તો આપણને આપણી જે સંસ્કૃતિ મુજબ લગભગ બધાને ખબર જ છે કે આપણે કરીએ છીએ, પણ એને એક શબ્દ આપ્યો છે. તો આમાં હવે આર્થિક રીતે શું થશે, તો મને લાગે છે કે બહુ વધારે કે ફરક પડે એવું મને લાગતું નથી. એનું કારણ એ છે કે ઓલરેડી દિવાળી સૌથી મોટો તહેવાર છે કે જ્યારે સૌથી વધારે આપણા દેશમાં જો ઇકોનોમી જો ફેરફાર લેતી હોય, સોનું સૌથી વધારે આ સમય દરમિયાન ખરીદાતું હોય, સોનાથી લઈ અને લોકો બહાર ફરવા જતા હોય છે, હોટલોમાં જમવા જતા હોય છે, અથવા તો નવા કપડા, એટલે સમાજનો નાનામાં નાનો વ્યક્તિ કે જે કોળિયા વેચતો હોય, અથવા તો પેલું અહીંયા હું તો આપણે ફૂલ બજારના બહાર આપણે જાઓ પાલડી, તો આસોપાલવના પાન, ખરેખર આસોપાલવ આપણે તમે બહાર નીકળો તમને જોવા મળવાના જ છે કે તમે જાતે તોડીને બી તોરણ બાંધી જ શકો છો, અથવા રંગોળી વાળા જે બનાવે છે. પણ લોકો કંઈક ખરીદે છે એટલે નાનો 10 રૂપિયાનું બી તમે તોરણ ખરીદો એટલે આ રીતે થાય છે. અથવા તમે 1 લાખ રૂપિયાનું સોનું ખરીદો છો. એટલે મને એવું લાગે છે કે આ સૌથી મોટો તહેવાર આનું કારણ જ આ છે. અને બહુ જ મોટો ફરક પડે એવું નથી. અને બીજું એક વસ્તુ એ છે કે આ અમૂર્ત વારસો છે. આ કોઈ સ્થાન નથી કે તમે અહીંયા આ રાણીની વાવ જોવા જાઓ, અથવા તો ગંગાજીમાં સ્નાન કરવા જાઓ, પ્રયાગરાજમાં જાઓ, અથવા કાશી વિશ્વનાથ દર્શન, એ કોઈ સ્થાન હોય તો કદાચ ત્યાં ધસારો વધારે જોવા મળે કે ભઈ ફલાણું કઈ કારણ છે. દિવાળી આખા દેશમાં ઉત્સવ ઉજવાય છે, કારણ કે લોકો તેને જાળવી રાખે છે. અને વારસાનો અર્થ જ આ થયો કે તમે જે પેઢી દર પેઢી આપણે જે કોઈક પરંપરા છે તેને સાચવી રાખીએ, જાળવી રાખીએ અને તેનું સંવર્ધન કરી અને આવતી પેઢીને તેમાં કોઈ કેવી રીતે તેઓ એને અનુરૂપ બનાવી શકે. હવે તો 21મી સદી શરૂ થઈને બી 25 વર્ષ પૂરા થઈ ગયા છે. તો હવે 21મી સદી, હવે તો થોડા સમયમાં તો એઆઈ લગભગ એવું એટલું બધું વધી જવાનું છે કે જે જૂની પરંપરાગત વસ્તુઓ તો ઘણી ઓછી થશે. તો લુપ્ત થતી વસ્તુઓને કેવી રીતે જાળવવી? કારણ કે મને યાદ છે કે 15-20 વર્ષ પહેલા તો દિવાળીના પેલા મારા ઘેર ઘણા બધા કાર્ડ્સ આવતા હતા. પેલું ગ્રીટિંગ્સ કાર્ડ અને હેપી ન્યુ યર વખતના અને દિવાળી લોકો પોસ્ટ કાર્ડ લખતા. હવે એ બધું બંધ થઈ ગયું. હવે બધું ઘણા ઓછા એવા કાર્ડ, કદાચ ભાગ્યે 5-7 આવતા હશે. બાકી હવે દરેક ફોન આવી જાય છે, ફોન પર વાત થઈ જાય છે, મેસેજ આવે છે, ઈમેલ આવે છે. એટલે એ રીતે આપલે થતી રહે છે કે ભાઈ તમને શુભકામનાઓ મળતી રહે. પણ આનાથી મને એવું લાગે છે કે વધશે ક્યાં? તો જે બજારમાં હવે જે લોકોને ખબર પડી છે, જે ખાસ કરીને પરદેશ, આપણા દેશમાં તો ઓલરેડી છે જ એટલે એની વાત નથી, કારણ કે યુનેસ્કોની વાત છે એટલે હવે વૈશ્વિક વાત છે. તો જે પરદેશમાં જે લોકોને જે દિવાળી સમય દરમિયાન જે નાની નાની વસ્તુઓ આપવી, દીવાનું મૂલ્ય શું, એટલે પૈસા એક વાત નહીં, પણ એની જે ખરેખર એનો ઉપયોગ શું, એનું જે મૂલ્ય શું આપણા ભારતીય સંસ્કૃતિમાં, હિન્દુ સમાજ માટે, સનાતનીઓ માટે દીવો, અગ્નિદેવનું મહત્વ શું છે પ્રજ્વલિત કરવાનું, તો તે વાત આવશે. એટલે નાની નાની જે ગિફ્ટ આપવી અને લોકો એકનોલેજ કરશે આ વાતને, કે માનશે કે ભાઈ દિવાળી છે એટલે આપણે તેને
એક રીતે જોઈએ. કારણ કે અત્યારે એક રીતે જો મારા ખ્યાલથી હું કદાચ ખોટો પણ હોઉં, પણ સૌથી વધારે જો વિશ્વમાં કોઈ ધર્મના લોકો તો તે લગભગ ખ્રિસ્તી લોકો છે. તે પછી કદાચ ઇસ્લામનો નંબર ક્યાંક ક્યાંક આવતો હોય અને હિન્દુઓનો. હું કદાચ ખોટો હોઈ શકું છું આમાં, પણ લગભગ આ રીતે તમે જો ઇન જનરલ જોવા જાવ તો આના કારણે શું છે કે અ, નાતાલનો તહેવાર દરેકને ખબર છે. ક્રિસમસ હવે આવવાની છે 25 તારીખે. આખી દુનિયામાં બધાને ખબર છે અને આપણા દેશમાં પણ આપણે દરેક લોકો ઉજવીએ છીએ તહેવાર. એટલે એમાં કોઈ ધાર્મિક ના કે વિરોધ એ વાત નથી. પણ જેવી રીતે બધાને નાતાલ ખબર છે, આપણે નાના હતા ત્યારથી ખ્યાલ છે પેલું સાન્ટા ક્લોઝ પેલું ચોકલેટ આપે ને પેટ્રોલ પંપ પર જાઓ ને હોટલોમાં દરેક જગ્યાએ જોવા મળે. એટલે એક નાના છોકરાને જે આકર્ષણ થાય એ ખ્યાલ છે કે ફોટો પડાવવાનો ને એની જોડે હાથ મિલાવો. હવે આવું દિવાળીમાં કેવી રીતે થાય? તો મેનહેટન કરીને ન્યુયોર્કમાં વિસ્તાર છે. એ પેલા મેં વિડીયોમાં પણ જોયું હતું કે ત્યાં હવે તો છેલ્લા 2 વર્ષથી જ્યારથી ત્યાં રજા મળવા લાગી છે દિવાળીની 2024માં ને આ વર્ષે. એટલે ત્યાં મેનહેટન બહુ મોટો વિસ્તાર છે. તો ત્યાં દિવાળી માટે ત્યાં બધું પરેડ નીકળે છે અને મેળાવડા થતા હોય છે. જે એક રીતે જોવા જાવ તો મોટી વસ્તુ છે. કારણ કે ન્યુયોર્ક શહેર એવું છે કે જે દુનિયાની લગભગ દરેક પ્રજાતિ ત્યાં જોવા મળે એ શહેરમાં, ન્યુયોર્ક શહેરમાં. અને હવે તો એક ભારતીય મૂળના ત્યાં મેયર બન્યા છે કે જે મેયર એ દેશમાં સર્વે સર્વા કહેવાય એ શહેર માટે. તો ચોક્કસપણે હવે આ એક ટેગ મળવું અને એ રીતે થવું તો એક રીતે બહુ સારી બાબત છે કે આર્થિક રીતે ક્યાંક ને ક્યાંક એક અસર થશે કે આપણા ત્યાંના. હું એવું ઈચ્છું કે ખરેખર આપણા જે લોકો છે કે જે કોળિયા બનાવે છે એ વધારે વપરાય, નહીં કે પેલી ચાઇનીઝ લાઇટો અથવા તો પેલી નાની નાની મીણબત્તીઓ આવે છે. એ ઠીક છે, સારું છે, આપણે દીવો કરીએ છીએ, પણ દીવાનો ખરેખર અર્થ આપણે જે ઘીમાં કરતા હોઈએ છીએ તેની જે વસ્તુ જે અલગ આવે છે. એટલે હું પર્સનલી એવું ઈચ્છું કે એ કોળિયાનું વિતરણ વધે અથવા તો આ જે આપણા જે માટીકામની જે વસ્તુઓ છે અથવા તો રંગોળી છે કે એવી ઘણી બધી વસ્તુઓ છે આપણા દેશમાં જે દિવાળી દરમિયાન થતી હોય છે. તો તે એનો પ્રચાર વધારે રીતે થાય. અને ઉત્તર ભારતમાં તો રામલીલા પણ આ દરમિયાન થતી હોય છે, આ સમય દરમિયાન. તો તેવું ક્યાંક ને ક્યાંક એ તહેવારનું આપણે ત્યાં આપણું બીજો દિવસ નવું વર્ષ થાય છે તો આપણે નૂતન વર્ષાભિનંદન અથવા તો સાલ મુબારક કહીએ છીએ. તો લોકોને એ પણ એક અવેરનેસ આવે કે આ ગુજરાતનું નવું વર્ષ અલગ છે, જે બાકીનું ચૈત્રમાં જે આપણું હિન્દુ નવું વર્ષ આવે છે તેના કરતા થોડુંક અલગ પણ ચાલતું હોય છે. તો આવી બધી એ ઝીણી ઝીણી વાતો છે. તો તે ક્યાંક ને ક્યાંક પંચાંગ બને, નવા કેલેન્ડર. એટલે આ રીતે મને એવું લાગે છે કે આર્થિક રીતે તેને ક્યાંક ક્યાંક પ્રગતિ થઈ શકે છે આ તહેવાર અને આ ટેગના કારણે. જી જ્યોતિનાથજી, સમયની મર્યાદા છે, પરંતુ એક સવાલ જો આપણે નહીં ચર્ચા કરીએ તો કદાચ આ જે પ્રોગ્રામ આખો આપણે કરી રહ્યા છીએ તે અસ્થાનીય છે. એટલે સવાલ પૂછવાની ઈચ્છા તો થાય જ છે અને આપ તેનો સચોટ જવાબ આપશો તેવી મને આશા પણ છે. કોરોનામાં આપણે થાળી વગાડી, આખી દુનિયાએ નોંધ લીધી. દિવાળીમાં આપણે સદીઓથી દીવડા કરીએ છીએ, ઘેર ઘેર કરોડો દીવડા થાય છે, અબજો દીવડા થાય છે. તેની નોંધ કદાચ આ યુનેસ્કોએ અત્યારે લીધી અથવા તો ગિનિસ બુકમાં છેલ્લા 2-4 વર્ષથી સરયુ તટે જે દીવડા થાય છે તેની નોંધ લેવાય છે. આનંદની વાત છે, ગર્વની વાત છે. પરંતુ આ તો સદીઓની પરંપરા છે કે કરોડો દીવડાઓ, આપણા 2-2 દીવડા ગણીએ એક ઘરમાં તો પણ 140 કરોડ વાસીઓના ઘરે દીવડા થાય જ છે. અમે એવું છે કે ઘણી વસ્તુ મેં તમને કીધું એવી રીતે કે થાળી વગાડવું તો વધારે ફેમસ એટલે થયું કે રાજકીય હતું. પણ આજે દુનિયાની અંદર એક વસ્તુ તો છે જ કે સનાતન ધર્મના તહેવારોને કોઈ પણ નકારી શકતું નથી. ધીરે 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 તમે જુઓ, લોકોની વાતો આવે તો ખ્યાલ આવશે તમને. ધીરે 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 લોકો ક્યાંક ને ક્યાંક જોડાતા થયા છે. મહત્વની વાત, એના ઘણા બધા કારણો છે કે આપણા ઋષિમુનિઓ કે જે લોકોએ બીજારોપણ કર્યું છે તે શાસ્ત્રનો આપણે અભ્યાસ ન કર્યો અને એ લોકોએ અભ્યાસ કર્યો. તમને કદાચ એનો વય લાગશે, આપણા કરતા જાપાન અને જર્મનીમાં દિવાળી વધારે સારી રીતે ઉજવાય છે. આવું ઘણું બધું છે. આજે સંસ્કૃતિ છે, મેં ફરી કહું કે સંસ્કૃતિ છે તે કરોડો દીવા જાય સળગે ને એ કરોડો દીવાની જે
દૈદીપ્યમાનતા છે, તેના લીધે આ દેશમાં ઘણી બધી આફતો આવતી નથી. પ્રકાશ તેજોમય વાત છે આખી, એ સમજવી લોકોને માટે તો, સામાન્ય જનતા માટે તો અઘરું જ છે. એટલે આ નોંધ લેવાય કે ન લેવાય, પ્રક્રિયા ચાલતી જ હતી. પવનભાઈએ કીધું તેમ હું કહું કે દુનિયામાં એવો કંઈ ઝાઝો ફેર નહીં દેખાય, પણ હા, જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં વસે ગુજરાતની જેમ, જ્યાં જ્યાં વસે હિન્દુસ્તાની ત્યાં સનાતનની ડંકો વાગશે. હવે લોકોને ખબર પડશે કે સનાતન શું છે. સનાતનની એક પહેલ ચાલુ થઈ તો બીજી પહેલ એની પાછળ દોડતી આવશે. શું શું થાય છે, કેમ થાય છે, ધનતેરસ કેમ છે, કાળી ચૌદસ કેમ છે. જે લોકો મેં તમને કીધું એવું મશીનની જેમ કરતા હતા, પણ ખબર નથી કેમ છે, એને રામ હાથે લેવા દેવા નથી. પણ લોકોને હવે ખબર પડશે કે ના, વોટ ઇઝ ધ રિયાલિટી, એટલે સત્ય શું છે, કેમ કરીએ છીએ. હવે લોકો, આપણા જ લોકો જાણતા થશે, કારણ કે આપણા જ દીવા તળે અંધારા જેવી હાલત છે. એ સુધારો થશે. જી, દીવા તળે જે અંધારું છે તેમાં ચોક્કસ આ વાતથી પ્રકાશ પહોંચે તો પણ એક ગર્વની ક્ષણ તો કહેવાશે કે ચલો મોડે મોડે પણ જાગ્યા ખરા. આ સરસ ચર્ચામાં જ્યોતિનાથજી આપ જોડાયા મુંબઈ સમાચાર સાથે, અને પરમભાઈ આપ પણ જોડાયા, તે બદલ હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું.